शरदिन्दु सुन्दर चेतसि सा मे गिरां देवी अपहृत्य संगतम् अखिलार्थं प्रकाशय अपहृत्य तमः संगतम् अर्थान् अखिलान् प्रकाशय। सर्वेभ्यो नमो नमः। सर्वेभ्यः साहित्यरसिकेभ्यः सादरं देशिकस्नः। तो शास्त्री एक अभ्यास करवावाळा बधा विद्यार्थीओ माटे श्री सोमनाथ संस्कृत विश्वविद्यालय द्वारा निर्धारित पेपर नंबर 7 साहित्य अंदर साहित्य दर्पण है। साहित्यम नृत्यते दीप्यते अस्मिन् इति साहित्य दर्पण द्रुपीदीप्तम। तो एनी अंदर अपने द्वितीय परिच्छेद अपने जोता था। द्वितीय परिच्छेदनी अंदर शाब्दी व्यंजना जोई अने हवे चालू छे आर्थी व्यंजना। आर्थी व्यंजना आ विषयनो अवतरण करता ग्रंथकार विश्वनाथ लखे छे के एवं शाब्दिं व्यंजनम् उक्त्वा आर्थिं आह। આવી રીતે કઈ અને કારિકા મૂકે છે 16મી કારિકા વક્તૃબોધવ્ય વાક્યાનામ અન્ય સંનિધિવાચ્યયોઃ પ્રસ્તાવ દેશકાલાનામ કાકુશ્ચેષ્ટાદિકસ્ય ચ। આવી રીતે કહીને કહે છે કે કારણ કે જેવી રીતે संयोगो विप्रयोगश्च जेवी रीते आपणे 15 द्वारा जे ते शब्दनी अर्थ केनो योग छे केनो विप्रयोग छे एनी परथी थाय। अर्जुन गयो, अर्जुन बैठो छे એટલે આપણે ખબર પડે કે શાસ્ત્રી પ્રથમમાં ભણ્યા છે, પણ ભીમાર્જુન કરના હતો, કર્ણાર્જુન કરના હતો, વિપ્રયોગ આવી ગયો। એવી રીતે शाब्दी व्यंजना कही आर्थी व्यंजना अर्थों पर जवानुं छे, शब्द पर। कारण के शाब्दी व्यंजना आर्थी व्यंजना में बीजू कई नहीं। शब्दनो जे रीते कीधुं के अर्जुन बैठो छे तो आपणे रूम में जोईने पछी बोलीए कि अर्जुन तो नहीं। अर्जुन तो आ क्लास में तो शास्त्री प्रथम अर्जुन ऊभो थईने एक श्लोक बोलशे आवुं आपणे बोलीए तो स्वाभाविक है कि जे कि क्लास में 40-50 जे कि बैठा हो तरत जोवा मने कि अर्जुन तो कोई है। पण भीमार्जुन करना तो शास्त्री प्रथम नो अर्जुन करना तो शास्त्री प्रथम नो अर्जुन नु ज्ञान थाय। भीमार्जुन करना तो ये संयोग, कर्णार्जुन करना तो ये ज आवी जाए पर एकमां जवुं पड़े। कारण कि शाब्दी व्यंजना थई गई अने मने आ रीते जे હતું ને હવે કહે છે કે આર્થી વ્યંજના અર્થ આધારિત હોય। કારણ કે આમાં બધું શ્લોક હશે એની અંદર ભીમાર્જુન ને કર્ણાર્જુન ને આવી ગયું ને આમાં અર્થ ઉપર હશે એટલે કે શ્લોકનો અર્થ આપણે કરવો પડશે। એ અર્થ કરવા માટે સ્વાભાવિક છે કે આની અંદર 11 આપ્યા છે। વક્તૃત્વ વૈશિષ્ટ્ય શું છે, વક્તૃ વૈશિષ્ટ્ય શું છે એની પર આધાર રાખે। વક્તાની વિશેષતા શું છે, बोद्धव्य शू है, जाणवा योग्य शू है, वाक्य वैशिष्ट्य आई जाए। सह हरिम स्तौति करना तो हरि एटले वांद्राने स्तुति करे छे एवो अर्थ न थाय। हरते दुःखमिति हरि थई जाय। अने पछी अन्य सन्निधि वैशिष्ट्य आई जाए ने पछी वाच्य वैशिष्ट्य आई जाए। आ रीते वक्तृ बोद्धव्य वाक्य अन्य सन्निधि अने वाच्य वैशिष्ट्य आ रीते केटला थई गया 5। अने बीजी લીટીમાં 6 છે प्रस्ताव वैशिष्ट्य, देश वैशिष्ट्य अने काल वैशिष्ट्य। એટલે 5 ને 3 8 થઈ ગયા। પછી કાકો હો એટલે કાકુ वैशिष्ट्य, પછી ચેષ્ટા वैशिष्ट्य अने आदि केवाथी अन्य वैशिष्ट्य। 11 द्वारा अलग अलग अर्थ
એની અંદર આપણે જોયું તો પેલો શ્લોક જોયું તો જેવી રીતે સા વ્યંજના ભવતી મૂકી દેવાનું આગળ વક્તૃ વૈશિષ્ટ્ય વ્યંજના આરતી વ્યંજના મૂકી દો, બોદ્ધવ્ય વૈશિષ્ટ્ય આરતી વ્યંજના આવી રીતે શા મૂકી દેવાનું આગળ અને એમાં વાત કરતા હતા કે વક્તૃ વાક્ય પ્રસ્તાવ દેશકાળ વૈશિષ્ટ્ય આ બધાનું ઉદાહરણ આપે છે. વક્તૃ વૈશિષ્ટ્યનું આવી જાય, વાક્ય વૈશિષ્ટ્યનું આવી જાય, પ્રસ્તાવ વૈશિષ્ટ્યનું આવી જાય, કાલ વૈશિષ્ટ્યનું આવી જાય. રીતે 4 ના ઉદાહરણ આપણે જોઈએ. એની અંદર શ્લોક હતો કાલો મધો કુપિતયે શચ પુષ્પ ધન્વા ધીરા વહતિ ખેદહરા સમીરા કેલીવનીયમપી મંજુલ કુંજ મંજો દૂરે પતિ કથય કિમ કરણીય મધ્ય કંઠ્યવિદે કે છે. કાલો મધુ મધુ કરના પતો વસંત ઋતુ આવી જાય. મધુની કરના પતો આવી છે. કાલો વસંત ઋતુનો સમય છે. અને એષ પુષ્પધન્વા કુપિત વર્તતે અને રતિકેદ હરા સમીરા પવના ધીરા વહ રતિના ખેદને હરનારા શીત પવન મંદમ વહતી અને કેલી વનિયમ અપી વંજુલ કુંજ મંજો અને સ્વાભાવિક છે કે આવી રીતે અશોક જે અશોકલકનું જે કંઈ કુંજ છે, સમૂહ છે એ પણ અત્યારે મનોહર દેખાય છે. પણ દૂરે મમ પતિ વર્તતે એટલા માટે કહે છે કે અદ્ય કિમ કરણીયમ ઇતિ તમ કથય. એક સખી બીજી સખીને કહે છે કે નાયિકા બીજી નાયિકાને કહે છે આગળ. એટલે અત્ર એતમ દેશમ પ્રતિ કારણ કે સ્થાનનું આવી ગયું. શીઘ્રમ પ્રચ્છન્ન કામુકઃ ત્વયા પ્રેષ્યતામ ઇતિ સખીમ પ્રતિ કયાચિત સખ્યા યુજ્યતે. કારણ કે આવી રીતે અર્થ થઈ જાય. અને હવે બોદ્ધવ્ય વૈશિષ્ટ્ય કારણ કે એનો અર્થ આપેલો હતો એટલે વધારાની પર કંઈ બોલતો નથી. બોદ્ધવ્ય વૈશિષ્ટ્ય આથી વ્યંજનાનું ઉદાહરણ આપે છે. નિશેષચ્યુત ચંદનમ સ્તનતટમ નિર્મૃષ્ટરાગોધરો નેત્રે દૂરમનંજને પુલકિતા તન્વીતવે યમ કનુઃ મિથ્યાવાદિની દૂતે બાંધવજનસ્યાજ્ઞાત પીડાગમે વાપિં સ્નાતુમિતો ગતાશિન પુનસ્તસ્યાધમાસ્યાન્તિકમ. કારણ કે આની અંદર આવી બોદ્ધવ્ય વૈશિષ્ટ્ય એટલા માટે અર્થ દ્વારા જ્યારે અન્ય અર્થની પ્રતિક્રિયા કરવાની છે આની અંદર આગળ. કારણ કે અહીંયા તો અમારે આવી રીતે જોઈએ તો જે વિપરીત લક્ષણવાળો લક્ષ્યાર્થ નીકળે છે કે તસ્ય અધમસ્ય અંતિકમ સમીપમ તમ ન ગતાસી કે ગતાસી જે અર્થ કરવો એ આગળ. બોદ્ધવ્ય વિશિષ્ટ એટલે આવી રીતે વૃત્તિ વ્યક્તિની વિશેષતાનું કારણ આવી રીતે સંભવી શકે છે. જેવી રીતે આની અંદર કહે છે કે નિશેષચિત ચંદનમ સ્તનતટમ વર્તતે. કારણ કે આવી રીતે કહે છે કે નિશેષમ ચ્યુતમ ચંદનમ યસ્મિન તારા સ્તન પ્રદેશ ઉપર ચંદન નિશેષ એટલે સંપૂર્ણ કેવું થઈ ગયું છે, ચ્યુત થઈ ગયું છે, વહી ગયું છે. એક તવ અધર ઓષ્ટ નિર્મૃષ્ટ રાગો વર્તતે. ઓઠની લાલીમાં લિપસ્ટિક નીકળી ગઈ છે. નેત્રે દૂરમ અનંજને વર્તતે. તારા આંખમાં અંજન નથી. તવ એમ તન્વી તનો પુલકિત વર્તતે. તારું શરીર કેવું છે, પુલકિત થયું છે. એટલા માટે કે હે મિથ્યાવાદિની, હે દૂતી બાંધવ જનસ્ય અજ્ઞાત પીડા ગમે.
વાપિમ સ્નાતુમ ઇતઃ તમ ગતાસી કે અધમસ્ય અંતિકામ. આવી રીતે જોઈએ તો આમાં જે અર્થ કરવો એ થઈ શકે, કારણ કે બોધવ્ય પર આધાર રાખે. એટલા માટે અત્ર તદંતિકમ તસ્યાંતિકમ તદંતિકમ, કદાચ કોઈ એવી હોય, બની શકે આગળ. રંતુમ ગતાસીથી વિપરીત લક્ષણે આ લક્ષ્ય, કારણ કે વિપરીત લક્ષ્યાર્થ દ્વારા જોવો જોઈએ. તસ્ય ચ રંતુમિતિ વ્યંગ્યમ પ્રતિપાદ્યમ દૂતિ વૈશિષ્ટ્યાત અત્ર ગમ્યતે. અને હવે આગળનો સીધું કહી દે છે કે કારણ કે વક્તૃ વૈશિષ્ટ્ય, વાક્ય, પ્રસ્તાવ, દેશ અને કાળ, આવી રીતે 5નું ઉદાહરણમાં કાળોનું બધું ઉદાહરણ આપી દીધું છે, બોધવ્યનું આવી દીધું આ 6થું. અને હવે કે છે અન્ય સન્નિધિ વૈશિષ્ટ્યનું ઉદાહરણ આપે છે. પશ્ય નિશ્ચલ નિસ્પંદા વિશિની પત્રે રાજતે બલાકા નિર્મલ મરકત ભાજન નિર્મલ મરકત ભાજન પરિસ્થિતા શંકશક તીરેવ. ત્યારે કહે છે કે વિશિની પત્રે ઇયમ બલાકા રાજતે કેવી છે તો કે નિશ્ચલ નિસ્પંદા, સ્પંદ વાઇબ્રન્ટ, સ્પદી સંચલન ધબકતો, જેને આપણે વાઇબ્રન્ટ ગુજરાતનું સંસ્કૃત અર્થ કરો ધબકતું કહ્યું. સ્ફુરતિ છે સ્ફુરિત થવા ધબક, એટલા માટે કહે છે. પણ અહીં આવી જાય નિશ્ચલ નિસ્પંદ જેમાં છે તે, એટલા માટે કહે છે કે આ જોવાની અંદર કે શું છે તો કે વિશિની પત્રે, કમલીની કમળના પાંદડા, કમલીની કમળ, અને કમળ જેમાંથી ખીલતું હોય કમલી, કમળનું મોટું પાંદડું, પાકું શતદલની વાત નથી કરતો. એટલા માટે કહે છે કે તત્ર એકા બલાકા, બગલો, સ્ત્રીલિંગી શબ્દ છે, રાજતે શોભતે. માની લ્યો કે શું છે તો કે એ નથી, પણ શું છે શંખ શક્તિ એવા, શંખ શક્તિ એવા નિર્મલ મરકત ભાજન પરિસ્થિતા. માની લ્યો કે નિર્મલ મરકત ભાજન પરિસ્થિતા, ને મને એવી રીતે સુંદર થાળીની અંદર માની લ્યો કે શંખ શક્તિ શું છે તો કે એટલે જે અત્ર બલાકાયા નિસ્પંદનત્વેન વિશ્વસ્તત્વ. કારણ કે આની અંદર જોઈએ તો જે કંઈ બગલાની અંદર જે કંઈ નિસ્પંદતા છે, કારણ કે આ વ્યંગ્ય આ નીકળે કે આની અંદર, કારણ કે એમાં અને જે શંખ શુક્તિ છે બંને, કારણ કે શંખ શુક્તિ નિર્જીવ છે અને આ બલાકાઈ કેવી છે નિશ્ચલ નિસ્પંદા. એટલા માટે અહીંયા આ થઈ શકે કે ત્યાંથી આવવા જવાની સંભાવના નથી. વ્યંગ્યાર્થની અંદર જઈને જોઈએ તો આ સ્થાનમાં શું છે પ્રેમ મિલન માટે સુખ છે. કેવી રીતે સ્થાન કેવું છે, અન્ય સન્નિધિ ઉપરથી ખબર પડે અન્યનું. કારણ કે બગલો જે શાંતથી બેઠો છે એટલા માટે ખબર છે કે આ એકાંત જગ્યા છે. તો આવી રીતે અત્ર બલાકાયા નિસ્પંદનત્વેન વિશ્વસ્તત્વમ. કારણ કે કોઈ પક્ષી કોઈ પણ બેસી શકે, નિર્જન સ્થાને નીરવ સ્થાને તો શાંતિથી બેસી શકે. તેનસ્ય દેશસ્ય વિજનત્વમ. એટલા માટે આ જે દેશ છે, જે સ્થાન છે, કેવું છે વિજન છે, તે માણસ વગરનું છે. અતઃ સંકેત સ્થાનમ એતદ ઇતિ કયાપી સન્નિહિતમ પ્રચ્છન્ન કામકમ પ્રતિ ઉચ્યતે વાક્યમિદમ જ્ઞેયમ શ્લોકઃ. અત્રેવ સ્થાન નિર્જનત્વ રૂપમ વ્યંગ્યાર્થ વૈશિષ્ટ્યમ પ્રયોજનમ. બસ આવી રીતે કરી નાખો, કારણ કે જે કંઈ નિર્જન સ્થાન છે એનું પ્રયોજન છે. તો આવી રીતે અલગ અલગ અર્થ જે કંઈ, કારણ કે પ્રેમની એક નાયિકાને પણ કહી શકે, નાયકને પણ કહી શકે. કારણ કે પક્ષીઓ જો શાંતિથી બેઠા હોય તો સ્વાભાવિક છે કે ત્યાં કંઈ પણ કોઈ પણ અવાજ ન હોય, શાંત હોય. અને
પછી આગળ કહે છે કે કાકુ વૈશિષ્ટ્ય જેવી રીતે કહ્યું કે ભિન્ન કંઠ ધ્વનિ ધીરૈ કાકો ઇત્યભિધીયતે ઇત્યુક્ત પ્રકારાયાઃ કાકોઃ ભેદાઃ આકરેભ્ય જ્ઞાતવ્યાઃ આવી રીતે કહીને પછી આગળ કહે છે કે ગુરુ પરતંત્રતયા બતદૂરતરમ દેશમુદ્યતો ગંતુમ અલિકુલકોકિલ લલિતે નેષ્યતિ સખી સુરભિસમયેશો ગુરુ પરતંત્રતયા બતદૂરતરમ દેશમુદ્યતો ગંતુમ અલિકુલકોકિલ લલિતે નૈષ્યતિ સખી સુરભિસમયેશો એટલા માટે કહે છે કે અપી તહિ અત્ર યશ્યતિ એવ ઇતિ કાકવા યજ્યતે કારણ કે આની અંદર જે છે એ તદ વૈશિષ્ટ્ય કારણ કે કાકુ વૈશિષ્ટ્ય ઉપરથી આવી તે કહે છે કે હે સખી કારણ કે કાકુ વૈશિષ્ટ્યથી જે કે વ્યંગ્યાર્થની પ્રતીકનું ઉદાહરણ ની અંદર છે કે કાકુ એટલે કંઠની કારણ કે અવાજ બદલી જાય તો શું હોય છે આપણે જોરથી અવાજ કરતા હોય તો ગુરુજી આવી જાય કે આપણે જેનાથી ડરતા હોય આવી જાય તો અવાજ બદલી જાય આપણો કોઈક વાક હોય તો આપણો અવાજ દબાઈ જાય માથું નીચું થઈ જાય એટલા માટે કહે છે કે આની અંદર ભિન્ન કંઠ ધ્વનિ થઈ રહી ભિન્ન કંઠ ધ્વનિ બરાબર કાકુ ઇતિ ધ્વનિ ઇતિ ધીરૈ અભિધીય ધીરા વિદ્વાંસ કારણ કે જે કંઠની ધ્વનિ ભિન્ન થઈ જાય અલગ આવી દળના મેળે આવી જાય અથવા આપણું ઇષ્ટપાત્ર આવી જાય તો આપણો ચહેરો ખીલી જાય ત્યારે જે અવાજ નીકળે એને કહેવામાં આવે કા એટલા માટે કહે છે કે ગુરુ પરતંત્રતયા આવી રીતે કહી અને આમાં તો કંઠને આવી રીતે જોઈએ તો કેટલી જગ્યાએ આવી જાય એટલા માટે કીધું ને કે ઇતિ ઉક્ત પ્રકારાયાઃ કાકો ભેદાઃ આકરેભ્યો જ્ઞાતવ્યાઃ કારણ કે આવી રીતે જોઈએ તો ગ્રંથોમાં જોવું જોઈએ તો કેટલા આવી જાય કારણ કે આપણે એટલી વાતો કરતા હોય તોફાન કરતા ગુરુજી હોય તો આપણે ગુરુ બની જાય આપણે રડતા હોય મા બાપ આવી જાય તો કેટલા આનંદ થઈ આવી રીતે અનેક એના ભેગો થઈ શકે ક્યારેક વધારે આનંદ આવે ક્યારેક મધ્યમાં આવે ક્યારેક વધામાં આવે એકોએકમાં આપણો જે કંઈ અવાજ છે એ બદલી જતો હોય એટલા માટે ભિન્ન કંઠ ધ્વનિ બરાબર કાકુ ઇતિ ધીરૈ અભિધીયતે કથ્યતે આવી રીતે અનેક પ્રકારો છે આ કરતું સ્વાભાવિક છે કે બનાવવા જે લાક્ષણિક ગ્રંથો છે એની અંદર આવે છે જોવું જોઈએ આગળ અને એ જોઈને એને ઉદાહરણ આપે છે ગુરુ પરતંત્રતયા બતદૂરતરમ દેશમુદ્યતો ગંતુમ અલિકુલકોકિલ લલિતે નેષ્યતિ સખી સુરભિસમયેશો કારણ કે ગુરુ પરતંત્રતયા કારણ કે જે કંઈ અહીંયા ગુરુ એટલે માતા પિતા કારણ કે એનાથી પરતંત્ર હોવાથી સ્વાભાવિક છે કે મર્યાદા હોવાથી દેશમ ગંતુમ દૂરમ દેશમ ગંતુમ અહમ ઉદ્યતોસ્મિ પણ એમ કહીને ત્યારે કહે છે કે આ આવી રીતે કે અલીનું કુલ છે અલી એટલે ષટપદાહ દ્વિરેફ અથવા કોકિલ લલિતે એવા સૂરજ બી સમયે એ સખી ન યશ્ય ત્યારે આ ત્યાં નહીં આવે વસંત સમયમાં આ નહીં આવે આવી રીતે કહી અને કહે છે કે અત્ર નેષ્યતિ અપિતરી યશ્યતિ એવા તે કાકા યજ્ય અને ચેષ્ટા વિષયની અંદર વૈશિષ્ટ્યની અંદર જોઈએ તો સંકેત કાલમનસમ વિકમ જ્ઞાત્વા વિદગ્ધયા હસન નેત્રાર્પિતમ કૂલમ લીલા પદ્મમ નિમીલિતમ
સંકેત કાળોન્યાસ. કારણ કે કોઈ પણ એક નાયિકા પણ એટલી બધી ચતુર છે કે કામુક જ્યારે પ્રેમ મિલન સમયની અંદર જ્યારે ઉત્સુક હોય છે ત્યારે હસતી હસતી આંખોના ઈશારામાં પોતાના હાથથી આપણે આંખો આપી બંધ કરી દેતા હોય, એને હાથ રાખી દેતા હોય જ્યારે રીતે જોવા. એટલા માટે આની અંદર જોઈએ તો બે અર્થ થાય. બે અર્થ સંધ્યા સંકેત કાળ પદ્મ નિમીનનાદી ચેષ્ટયા ક્રિયાચિત યોત્યતે. એવી રીતે વક્તાદિનામ વ્યસ્ત સમસ્તાનામ આવી રીતે વૈશિષ્ટ્ય બોધ્યમ આવી રીતે કહી અને સાચત વેધા આવી રીતે કહીને પછી આરતી વ્યંજનાના 3 પ્રકાર બતાવે છે. કારણ કે આ શાબ્દી વ્યંજના આવી ગયું અને હવે આરતી વ્યંજનાના 3 પ્રકાર બતાવે છે આગળ. કારણ કે એની અંદર આવી જાય છે ત્રૈવિધ્યાયમર્થાનામ પ્રત્યેકમ ત્રિવિધામતા. ત્રૈવિધ્યાયમર્થાનામ પ્રત્યેકમ ત્રિવિધામતા. કારણ કે 3 આવી જાય. વાચ્યાર્થ આવી જાય, લક્ષ્યાર્થ આવી જાય અને વ્યંગ્યાર્થ આવી જાય. વાચ્યાર્થા આરતી વ્યંજના, લક્ષ્યાર્થા આરતી વ્યંજના અને વ્યંગ્યાર્થા આરતી વ્યંજના. એટલે અર્થાનામ વાચ્ય લક્ષ્ય વ્યંગ્યત્વેના ત્રિરૂપતયા. ત્રિરૂપ છે કે 3 ભેદ છે. કોના? વ્યંજનાના. કોના આવી જાય? વ્યંજનાના આવી જાય આગળ. અને ત્રિરૂપતયા સર્વાહ અપી અનંતરોક્તાઃ વ્યંજનાઃ ત્રિવિધાઃ. એની અંદર એક ઉદાહરણ આપ્યું છે કે વાચ્યાર્થસ્ય વ્યંજના યથા કાલો મધો કુપિત એષ ધન્વા. જેવી રીતે આપણે આ શ્લોક જોઈએ આગળ. કુપિત એષ ચ પુષ્પ ધન્વા ધીરાવહત્યર્તિખેદ હરા સમીરાહ કેલીવનીય મપી મંજુલ કુંજ મંજુ દૂરે પતિ કથય કિં કરણીય મધ્ય. આવી જાય વાચ્યાર્થ વ્યંજના આવી જાય. લક્ષ્યાર્થ વ્યંજના એના પછીનો શ્લોક જે આપણે જોઈ ગયા. નિશેષોચિત ચંદનમ સનતતમ નિર્મૃષ્ટરા ગોધરો નેત્રે દુર્ગમનંજને પુલકિતા તન્વીતવે યમ તનો મિથ્યાવાદિની દૂર્તિબાંધવજનસ્યાજ્ઞાત પીડાગમે વાપિમ સ્નાતો ગતાશિન પુનસ્તસ્યાધમસ્યાંતિકમ. આ લક્ષ્યાર્થ આવી. અને વ્યંગ્યાર્થમાં જે આપણે હમણાં શ્લોક જોયો આગળ. પશ્ય નિશ્ચલ નિસ્પંદા વિષ્ણી પત્રે રાજતે બલાકા નિર્મલ મરકટ ભાજન પરિસ્થિતા શંખશુક્તિરિવ. અને હવે આગળ કહે છે કે પ્રકૃતિ પ્રત્યાદિ વ્યંજકત્વમ તો પ્રપંચયિષ્યતે. પ્રકૃતિ અને પ્રત્યય, પ્રકૃતિ અને પ્રત્યયનો કેવી રીતે એમાં વ્યંજકતા રહે છે આગળ. પ્રકૃતિની વ્યંજના અને પ્રકૃતિની વ્યંજના આ વિષયને સમાપ્ત કરે છે. અને ક્યાં આવશે તો ચોથા પરિચય. હવે કે છે શાબ્દી અને આરતી વ્યંજનામાં અર્થ અને શબ્દનો ક્રમશઃ ઉપયોગ કેવી રીતે થાય. શબ્દ બુદ્ધ્યો વિનપ્યર્થ શબ્દોપ્યર્થાંતરાશ્રય એકસ્ય વ્યંજકત્વે તદ અન્યસ્ય સહકારિતા. શબ્દ બુદ્ધ્યો વિનપ્યર્થ શબ્દોપ્યર્થાંતરાશ્રય એકસ્ય વ્યંજકત્વે તદ અન્યસ્ય સહકારિતા. બીજો પણ અમારા ધુન્ય લોકની અંદર શ્લોક છે. યત્રાર્થ શબ્દોવાતમર્થમ ઉપસર્જનીકૃત સ્વાર્થો વ્યક્તઃ કાવ્યવિશેષઃ સહધ્વનિઃ સહધ્વનિરિતિ સૂરિભિઃ કથિતઃ. કારણ કે સૂરિભિઃ વિદ્વદ્ભિઃ આવી રીતે જોઈએ તો આરતી જે વ્યંજના છે એની અંદર અર્થ અભિવ્યંજક થાય છે અને શબ્દ દ્વારા બોધિત હોય છે.
અને શબ્દ અભિવ્યંજક એકથી અનેક અર્થમાં હોય છે, એટલા માટે શબ્દ બોધ્ય અર્થ વ્યનક્તિ અને શબ્દ અપી અર્થાંતરાશ્રય શબ્દ શબ્દબોધ્ય વિનક્તિ એકસ્ય વ્યંજકત્વે તત અન્યસ્ય સહકારિતા. કારણ કે હવે સ્વાભાવિક છે કે બંને એકાબીજાના સહાયક હોય છે. આગળ શબ્દની વ્યંજકતાના અર્થમાં કઈ અને કહે છે કે યતઃ શબ્દ વ્યંજકત્વે અપી અર્થાંતરમ અપેક્ષતે અર્થ શબ્દમ અપેક્ષતે શબ્દ અર્થમ અપેક્ષતે. એટલા માટે આ સહકારિકા છે. તદ એકસ્ય વ્યંજકત્વે અન્યસ્ય સહકારિતા અવશ્યમ અંગીકર્તવ્ય. એ કઈ અને વ્યંજનાની સમાપ્તિ કરતા કહે છે કે શબ્દની ત્રિવિધ ઉપાધિ કઈ આવી જાય? અભિધા, લક્ષણ અને વ્યંજન. વાચક, લક્ષક અને વ્યંજક. અભિધાદિ ત્રયોપાધિ વૈશિષ્ટ્યાત વિધો મતઃ શબ્દો વાચકસ્તદ્વત લક્ષકો વ્યંજકસ્તથા. એટલા માટે કહે છે અને ત્રણ ઉપાધિ, શબ્દની ત્રણ ઉપાધિ છે. અભિધોપાધિક, અભિધા ઉપાધિક વાચક, લક્ષણોપાધિક લક્ષક અને વ્યંજનોપાધિક વ્યંજક. આવી રીતે કઈ અને વ્યંજના નિરૂપણનું સમાપન કરે છે. કોનું? વ્યંજના નિરૂપણનું આવી રીતે સમાપન કરે છે. તો હવે એક કારિકા છે. આગળ એ કારિકાને સ્વાભાવિક છે કે કાલે કરીશું. તો ફરી આની અંદર એક વખત વ્યંજનાને આપણે જોઈએ. આગળ જે એની અંદર કેટલી કારિકાઓ છે? તો 12 થી લઈને ચાલુ થાય, 12માની અર્ધે ત્યાંથી લઈને 19 સુધી છે. એટલે 8 કારિકા, 7.5 કારિકા મળી. તો આ કારિકાને ખાલી અવલોકન કરી લઈએ, તમને કામ આવશે. વિરતા સ્વવિધાદ્યાસુ યયાતો બુધ્યતે પરઃ સાવૃત્તિર્વ્યંજનાનામ શબ્દસ્ય થાદિકસ્ય ચ અભિધા લક્ષણામૂલા શબ્દસ્ય વ્યંજનાન્વિધા અનેકાર્થસ્ય શબ્દસ્ય સંયોગાદ્ય નિયંત્રિતે એકત્રાર્થે ન્યધિહેતુ વ્યંજનાશા વિધાશ્રયા. અને આ 14મી કારિકા અને 15મી કારિકા લક્ષણો પાશ્યતે યસ્ય કૃતે તત્તુ પ્રયોજનમ યયા પ્રત્યાયતે સા સ્યાદ વ્યંજના લક્ષણાશ્રયા. વક્તૃબુદ્ધવ્ય વાક્યાનાં અન્યસન્નિધિવાચ્યયોઃ પ્રસ્તાવદેશકાલાનાં કાકોશ્ચેષ્ટાદિકસ્ય ચ. અને હવે તે વિદ્યાદિયમર્થાનાં પ્રત્યેકં ત્રિવિધામતા શબ્દબુદ્ધ્યો વ્યનક્ત્યર્થઃ શબ્દોપ્યર્થાંતરાશ્રયઃ એકસ્ય વ્યંજકત્વે તદ અન્યસ્ય સહકારિતા અભેદાદિ ત્રયોપાધિ વૈશિષ્ટ્યાત ત્રિવિધો મતઃ શબ્દોપી વાચકસ્તદ્વત લક્ષકો વ્યંજકસ્તથા. અને કાવ્ય પ્રકાશ પણ કહે છે સ્યાદ્વાચકો લાક્ષણિકઃ શબ્દોત્ર વ્યંજકસ્તથા. સ્યાદ્વાચકો લાક્ષણિકઃ શબ્દોત્ર વ્યંજકસ્તથા. જે કંઈ વ્યંજનાની જે કંઈ વિવિધ ઉપાધિઓથી વાચક, લાક્ષણિક અને વ્યંજક આ શબ્દો હોય છે. એટલા માટે આ ત્રણ ઉપાધિ છે. આપણે એટલે અભિધા દ્વારા જે અર્થ નીકળે અભિધોપાધિક વાચક, લક્ષણોપાધિક લક્ષક અને વ્યંજનોપાધિકો વ્યંજક. ઇતિ ત્રિવિધ મત વર્તતે. તો આવી રીતે કઈ અને જે આ સાહિત્ય દર્પણ
કારિકા બાકી છે. એટલે 20 કારિકા ટોટલ છે. તો 20 કારિકાનું આવતીકાલે એક આવર્તન કરી નાખશું એટલે દ્વિતીય પરિચ્છેદનું સમાપન થશે. અને 20 કારિકા ખાલી આવર્તન કરો તો પણ થઈ જશે, આગળ ખાલી સાંભળ રાખો તો પણ થઈ જશે. તો વ્યંજનાનું નિરૂપણ કરી અને આ વ્યાખ્યાનને, આ પીરિયડને, આ સત્રને અહીં સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.